ચલો મિત્રો, હવે આપણે નવો ટોપિક જોવાનો, જન્મદર પછી મૃત્યુદર. બંનેમાં વ્યાખ્યા બહુ કોમન છે. જન્મદરમાં એવું હતું કે વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. બાળકો અંડરલાઈન કરી દેવું. તો મૃત્યુદરની વ્યાખ્યા આમ છે, સેમ પોઈન્ટ રહેશે. પહેલામાં બાળકો હતા, આટલે આવશે વ્યક્તિઓની સંખ્યા. બંનેમાં એક વસ્તુ ખાસિયત છે. જો જન્મદરમાં તમે વ્યાખ્યા આમ લખી દીધી કે વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ જન્મ પામતા વ્યક્તિઓની સંખ્યાને જન્મદર કહેવાય. તો વ્યક્તિ લખો તો વ્યાખ્યા ખોટી પડશે, કારણ કે બાળક કદી મૂછવાળું નહીં જન્મે. ખ્યાલ આવી ગયો? એટલે જન્મદરમાં બાળકો લખવાનું છે. તો મૃત્યુદર એટલે શું? તો વ્યાખ્યા કોમન રહેશે. વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. સૂત્ર છે મૃત્યુદરનું કે ભાઈ મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યાને કુલ વસ્તી વડે ભાગવામાં આવે ત્યારે મૃત્યુદર બને. અહીંયા પણ પેલાની જેમ ગુણ્યા 1000 રાખવાનું રહેશે, કારણ કે જન્મદર હોય કે મૃત્યુદર હોય, કદી પણ એનું પ્રમાણ ટકાવારીમાં આવતું નથી. બરાબર છે? હવે મૃત્યુદરના જરાક આંકડા જોઈએ. તો વર્ષ 1951 માં મૃત્યુદર પ્રતિ 1000 વ્યક્તિ એટલે કે 1000 વ્યક્તિએ મૃત્યુ પામતા લોકો 1951 માં 27.4 હતા. આરોગ્ય વિષયક દવાઓ શોધાય, રસીકરણ થયું, ઘણી બધી સંશોધન થયું આરોગ્ય ક્ષેત્રે, જેના કારણે વર્ષ 2011 માં આ મૃત્યુદર ઘટીને થઈ ગયો 0.7.1. તમે 7.1 લખો તોય ચાલે. આ બે વચ્ચેનો તફાવત જો 20.3 આવ્યો. કહેવાનો અર્થ એક જ છે કે તમે જોયું હશે જૂના વિડિયોની અંદરમાં કે જન્મદરનું પ્રમાણ 1951 થી 2011 માં ઘટીને 18.1 હતું અને મૃત્યુદર 1951 ની સરખામણીમાં 11 માં 0.7.1 થયો. એટલે કે તમે જોઈ શકો 18.1 અને 20.3 આ બેમાં કોનો વધારો ઝડપી છે? તો સ્વાભાવિક રીતે મૃત્યુદરનો. એટલે આપણે એમ કહી શકીએ કે મૃત્યુદર ઘટાડવામાં જેટલી ઝડપથી આપણને સફળતા મળી છે, એટલી સફળતા જન્મદર ઘટાડવામાં મળી નથી. પરિણામે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જાય છે. બરાબર છે? અને આપણા દેશમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાણવી હોય તો એક ચોક્કસ માપ કે પ્રમાણને આધારે મૃત્યુદર આપણે જાણી શકીએ છીએ. બરાબર છે? આજે નીચો મૃત્યુદર એનો અર્થ પણ એક જ છે કે ભાઈ ઓછા લોકો મરે છે તો સ્વાભાવિક રીતે મરશે ઓછા, તો વસ્તી તો સ્વાભાવિક રીતે વધારો થવાનો. તો આપણો ટોપિક છેલ્લો છે, આની અંદરમાં નીચા મૃત્યુદરના કારણ. કદાચ 2 માર્કમાં પણ પૂછાય માત્ર મુદ્દા, કે તમને 3 માર્કમાં પણ પૂછવામાં આવે. 3 માર્કનો સવાલ આમ હોઈ શકે, મૃત્યુદર એટલે શું તેનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવો. કે કયા કારણોસર મૃત્યુદર ઘટ્યો છે. તો તમારી ચોપડીમાં પેજ નંબર 89 ઉપર 7.3.4 માં મૃત્યુદરના કારણો છે. કે કયા કારણોસર મૃત્યુદર ઘટ્યો? તો સૌથી પહેલું છે જીવન ધોરણમાં થતો સુધારો. અને આજે આપણા બધાની જ વાત કરીએ, તમે હોય કે પછી હું હોઉં કે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, પહેલાની સરખામણીમાં આપણે સારું અનાજ, બરાબર, સારા પોશાક, સારું પીવાનું પાણી, સ્વચ્છ હવા બધું જ મેળવતા થઈ ગયા છે. તો સ્વાભાવિક રીતે પહેલા કરતા આપણું જીવન ધોરણ સુધર્યું છે. અને યાદ રાખજો, જેનું જીવન ધોરણ ઊંચું હોય ને એનું અપેક્ષિત આયુષ્ય પણ ઊંચું હોય, કારણ કે આવા વ્યક્તિ કહેવાય છે કે બીમાર ઓછા પડતા હોય છે. પહેલો પોઈન્ટ તમારો છે જીવન ધોરણમાં સુધારામાં. તો જો કહ્યું છે આર્થિક વિકાસના કારણે, આર્થિક વિકાસ એટલે નાણાકીય વિકાસ કહેવાય, અને આર્થિક વિકાસ કરો એનો અર્થ એ છે કે તમારી નાણાકીય આવકમાં વધારો થાય છે. તો જો આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણ સુધરે છે. આવકમાં થતો વધારો જીવન ધોરણમાં સુધારો કરશે. દેશના લોકો પહેલા કરતા, સાંભળજો ભાઈ, આર્થિક વિકાસ આખી ચેનલ છે. દેશના આર્થિક વિકાસથી લોકોની આવક વધે, લોકોની આવક વધવાથી લોકો પહેલા કરતા પણ વધુ સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. પેનલ શું આવ્યું?
આર્થિક વિકાસથી લોકોની આવક વધે, લોકોની આવક વધવાથી લોકો પહેલા કરતા પણ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થાય છે. અને આટલી બધી વસ્તુઓ આપણને સારી મળતી હોય ને તો સ્વાભાવિક રીતે મૃત્યુ દર ઘટશે. ત્યાર પછી છે રોગચાળા ઉપર નિયંત્રણ. યાદ રાખજો દીકરો, વાત છે 20મી સદીની નીચા મૃત્યુ દરમાં, પણ આપણે વાત કરવાની છે 19મી સદીની પણ, કારણ કે જે ચર્ચા અહીંયા આપેલી છે ને તો એ ચર્ચા એના અગાઉના મુદ્દામાં પણ કરવી જરૂરી છે. જેમ કે 19મી સદીમાં છે ને જેટલા જન્મતા ને એટલા જ લોકો મૃત્યુ પણ પામતા. જેમ કે 19મી સદીની અંદરમાં આપણે એમ કહી શકીએ કે 19મી સદીની અંદરમાં ઓરી, અછબડા, ક્ષય, ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, ટાઇફોઇડ, કેન્સર, એડ્સ એવા ઘણા બધા રોગોના કારણે મૃત્યુનું પ્રમાણ બહુ ઊંચું હતું. તે જમાનામાં કોઈ વ્યક્તિને માની લો કે કેન્સર થયું હોય ને, કેન્સર, તો ગામ પરિવારના લોકો સમજતા બિચારો દુનિયામાંથી કેન્સર થઈ ગયો. કેમ? કારણ કે તે જમાનામાં એક કેન્સરનો કોઈ ઈલાજ નહીં હતો, બરાબર. પરંતુ આરોગ્ય વિષયક દવાઓ શોધાઈ, રસીકરણ થયું, જેના કારણે 20મી સદીમાં જે મૃત્યુનું પ્રમાણ જે ઊંચું હતું ને એ ઘટી ગયું. સમજાવું તમને, 1947માં એક ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ હતો. આખા સમગ્ર હિન્દ ઉપખંડમાંથી કુલ વસ્તીના 5% લોકો મૃત્યુ પામેલા. ખ્યાલ આવી ગયો? કોરોના મહામારીમાં તમે જોયું હશે, ઇટાલીની અંદરમાં વાયરસના કારણે દેશની કુલ વસ્તીના મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા. એ જ રીતે 1947ની અંદરમાં ઇન્ફ્લુએન્ઝા નામના આ એક રોગના કારણે હિન્દ ઉપખંડની કુલ વસ્તીના 5% લોકો મૃત્યુ પામેલા. પરંતુ 20મી સદીની અંદરમાં હવે આરોગ્ય વિષયક દવાઓ શોધાઈ, રસીકરણ થયું, બરાબર છે. આજે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે એટલા કાળજી રાખીએ છીએ કે સામાન્ય બીમારી પણ થાય ને તો તરત આપણે સારવાર લઈ લઈએ છીએ. તો એના કારણે સરેરાશ આયુષ્ય વધ્યું છે, અને આયુષ્ય વધે એટલે વ્યક્તિ મૃત્યુ નહીં પામે, જેના કારણે વસ્તીમાં સીધો વધારો નોંધાય છે. તો સેકન્ડ પોઈન્ટ છે રોગચાળા ઉપર નિયંત્રણ. તો જો 20મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે શરૂઆતમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં એટલે કે 20મી સદી પૂરી થાય તે સમયમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે એક અદ્ભુત પ્રગતિ થઈ. તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસી તમે જોયું હશે, આપણા અહીંયા નાના બચ્ચાઓને પોલિયો કે 2 બૂંદ પીવડાવવામાં આવે છે, બરાબર છે. રસીકરણ થાય, નાના બચ્ચા જે હોય જન્મ ગયા પછી લગભગ 2 કે 3 વર્ષ સુધી વેક્સિનેશન કરવામાં દર 3 મહિને 4 મહિને. તો એટલા માટે કે આવા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ને તો પહેલાના સમયમાં આવા બાળકો મૃત્યુ પામતા. પરંતુ કહેવાય છે કે 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરોક્ત એટલે કે આપણે જોઈ ગયા પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉપર અંકુશ મૂકવામાં આપણને સફળતા મળી છે, જેના પરિણામે મૃત્યુ દર ઘટ્યો છે. ત્રીજું કારણ છે દુષ્કાળ ઉપર અંકુશ. કોઈને ખ્યાલ છે ખરો દુષ્કાળ કોને કહેવાય? તો દુષ્કાળ કોને કહેવાય હું તમને સમજાવું. જ્યારે વરસાદ નહીં પડે, ધરતીની છાતીમાંથી અન્નનો દાણો નહીં ફૂટે, નદી નાળા સુકાય, કુવા તળાવ સુકાય, અન્ન નહીં પાકે, તો એને કહેવાય દુષ્કાળ, બરાબર છે. અને આવા દુષ્કાળમાં કહેવાય છે લોકો ભૂખમરા કરતા પણ કુપોષણ એટલે કે અપૂરતા પોષણના કારણે મૃત્યુ પામતા. પરંતુ કહેવાય છે કે ઈસવીસન 1966 થી આ જરાક યાદ રાખવું, ઈસવીસન 1966 થી જે હરિયાળી ક્રાંતિ થઈ કૃષિ ક્ષેત્રે જેને કહેવાય ગ્રીન રેવોલ્યુશન, આ હરિયાળી ક્રાંતિના કારણે ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો અને અનાજની જે અછતો આપણે અનુભવવી પડતી હતી એ અછત પણ આપણે દૂર કરી શક્યા છે. તો જો પોઈન્ટ આમ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ ઉપર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને આપણે ટાળી શક્યા છે. અંડરલાઈન કરજો ચોપડી સાથે હોય તો કે 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી, હરિયાળી ક્રાંતિ ક્યારે થયેલી? 1966. તો 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો.
એક સ્થિતિ એવી હતી કે એ અનાજ મેળવવા માટે દુનિયાના અન્ય દેશો પાસે આપણે આધાર રાખવો પડતો હતો. આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, એટલું અને એવું ઉત્પાદન કર્યું છે કે હવે આપણે બીજા દેશો પર આધાર રાખવો પડતો નથી. કહેવાય છે કે જેના પરિણામે દેશના કોઈ, હવે આપણા દેશમાં એટલું અનાજ ઉત્પાદન થયું છે તો આપણે હવે બીજા દેશ પાસે માંગવું પડતું નથી. દેશમાં જુદા જુદા અલગ અલગ રાજ્ય છે. હવે કોઈ એક રાજ્યમાં અનાજની અછત હોય અને એ સમયે બીજા રાજ્યમાં અનાજનો ભરપૂર પુરવઠો પડી રહેલો હોય તો આપણે શું કરીશું? જે રાજ્યમાં અનાજ વધારે પડતું થયું છે તો એ અનાજને અછત ધરાવતા રાજ્યમાં મોકલી શકીએ. તો આ રીતે એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. તો જો દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાંથી છતવાળા વિસ્તારમાં, છતવાળો એટલે કે જે વધારે અનાજ હોય તે વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય. તેથી માનવીને ભૂખમરાના કારણે મોતના મુખમાં જતો આપણે બચાવી શકીએ છીએ. હવે છે કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. તમે જોયું છે છેલ્લા ઘણા વર્ષ, એટલે છેલ્લા લગભગ 10 વર્ષની અંદરમાં કુદરતી પ્રકોપ બહુ આવ્યા. ભૂસ્ખલન થયું, નદીઓમાં પૂર આવી ગયું. બદ્રીનાથ, કેદારનાથમાં તમે હાલત પરિસ્થિતિ જોઈ છે. નદીઓ કહેવાય છે કે નદીઓ બહુ વિકરાળ થઈ ગઈ. બીજી વસ્તુ ધરતીકંપ થાય છે. તો આવા બધા વિસ્તારોમાં પહેલાના સમયમાં કહેવાય છે કે આપણે યોગ્ય સમયે પહોંચી નહીં શકતા, સારવાર આપી નહીં શકતા, જેના કારણે મોટા ભાગના લોકો મૃત્યુ પામતા. આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરમાં પણ એવી સ્થિતિ હતી. અકસ્માત થયો કે રસ્તામાં કોઈને માની લો કે નેચરલી કોઈ પ્રકાર હાર્ટ એટેક આવે છે કે કોઈ કંઈક પણ થાય છે તો આવા વ્યક્તિને યોગ્ય સમય યોગ્ય વાહન ન મળવાના કારણે કદાચ મળી પણ જાય ને તો ત્યાં પહોંચતા પહોંચતા તો એ વ્યક્તિ મૃત્યુ પામતો. પરંતુ આપણા શહેરમાં તમને ખબર છે એક સગવડ છે મેડિકલની, 108 જેને આપણે કહીએ છીએ. એની ટાઈમ તમે ફોન કરો તો ગણતરીની મિનિટોની અંદરમાં તો એ આવી જાય છે અને કહેવાય છે કે હોસ્પિટલ પહોંચતા પહોંચતા ત્યાં આગળ ટ્રીટમેન્ટ શરૂ કરી દે છે. એટલે કે વ્યક્તિ મૃત્યુ પામતો હોય ને તો પણ એને બચાવી લેવામાં આવે છે. તો જો કહ્યું છે કે દેશમાં પહેલા ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, ભૂસ્ખલન એટલે પહાડોનું ધસવું કહેવાય. અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ પડવો, અનાવૃષ્ટિ એટલે વરસાદ ઓછો પડવો, ન પડવો જેને દુષ્કાળ કહેવાય, જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુ દરનો આંક બહુ ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની જો કુદરતી આપત્તિ સર્જાય છે તો ઝડપથી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવા અને અન્ય પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે. ભાઈ બદ્રીનાથ, કેદારનાથમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થયેલી, પૂર આવેલું. આપણા ગુજરાત રાજ્યમાંથી, આપણા સુરત શહેરમાંથી, બીજા કોઈ શહેરમાંથી આ અનેક પ્રકારની સગવડો પહોંચાડવામાં આવેલી, જેનાથી ત્યાંના લોકોને વસ્તુ મળી, જરૂરિયાત સંતોષાય અને મૃત્યુ પામતા લોકોને બચાવી શકીએ. તો આ છે મૃત્યુદરનો અર્થ અને તેના કારણો. બરાબર. આ નીચા મૃત્યુદરના કારણો છે, તમારો 2 અથવા 3 માર્કની અંદર આવી શકે છે. ઓકે. આના પછી આપણે જોવાના છે વસ્તી નિયંત્રણમાં લેવાના ઉપાયો. ચાલો આપણે નવો ટોપિક જોવાનો, વસ્તી નિયંત્રણના ઉપાય. ધ્યાન આપજો, તમને આ રીતે પણ પૂછાય 2000 ની વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો અથવા ક્વેશ્ચનનું સ્વરૂપ બદલાય આ રીતે વસ્તી નીતિના ઉપાયો. આ તમારો 5 માર્કનો જવાબ આવે. તો સૌથી પહેલી વસ્તુ જેને ઊંચા જન્મદરના કારણો જો સમજી જશે ને બરાબર તો ઓટોમેટિકલી આ જવાબ એને આવડી જશે. કારણ કે વસ્તી વધારા માટે સૌથી વધુ જવાબદાર હતું સામાજિક પરિબળ, શિક્ષણનું નીચું સ્તર, બરાબર છે, પછી પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આ બધું ઘણી બધી વસ્તુ હતું. અત્યારે આપણે સૌથી પહેલી વસ્તુ વસ્તીને નિયંત્રણમાં લેવાનું છે, એટલે કે 2000 ના વર્ષમાં વસ્તી નિયંત્રણને લેવાના ઉપાયો હાથ ધરવામાં આવ્યા. એમાં સૌથી પહેલું હતું લોક શિક્ષણ અને જાગૃતિ. આજે મેં તમને કીધું હતું કે નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં શિક્ષિત સ્ત્રી ઓછા બાળકોને જન્મ આપે છે, અથવા સેન્ટેન્સ એમ ચેન્જ કરો તો બી ચાલે કે શિક્ષિત સ્ત્રીઓની સરખામણીમાં નિરક્ષર સ્ત્રી વધારે બાળકોને જન્મ આપે છે. તો સૌથી પહેલું જન્મદરને નીચો લાવવા માટે કહેવાય છે કે શિક્ષણનું સ્તર વધારવું જોઈએ, લોકોને નાનું કુટુંબ સુખી કુટુંબનું સૂત્ર લોકો સુધી પહોંચાડવું જોઈએ, લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ, જેમાં પણ ખાસ કરીને સ્ત્રી શિક્ષણ અંગે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવી જોઈએ. કારણ કે એવું કહેવામાં આવશે કે જો એક સ્ત્રી શિક્ષિત હશે તો એક કુટુંબ શિક્ષિત રહેશે, એક કુટુંબ શિક્ષિત રહેશે તો એક સમાજ શિક્ષિત રહેશે,
અને એક સમાજ શિક્ષિત રહેશે તો અંતે એક રાષ્ટ્ર શિક્ષિત રહેશે. અને શિક્ષિત વ્યક્તિ કદી પણ બાળકોના પ્રમાણમાં વધારો કરતું નથી, એટલે કે વસ્તી વધારાને કહેવાય છે કે પ્રોત્સાહન આપતું નથી, બલકે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. તો સીધા પોઈન્ટ્સ ઉપર આવીએ. ધ્યાન આપજો. પહેલો છે વસ્તી નિયંત્રણના ઉપાયોમાં લોક શિક્ષણ અને જાગૃતિમાં. તો જન્મ દરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. સવારે તમને મેં આગળના વિડીયોમાં વાત કરી કે ભાઈ નાનું કુટુંબ, સુખી કુટુંબ, હમ દો હમારે દો એવું પણ કીધું. એ સૂત્ર મારું નથી, કોનું છે? ભારત સરકારનું છે. બરાબર. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજે વધુ જાગૃત થાય તે પણ જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ ઉપર ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ, સેમિનાર ગોઠવવા જોઈએ. નાટક, મૂક અભિયાન, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય છે. અંડરલાઈન કરજો. વસ્તી નીતિમાં આપણે એમ કહી શકાય તમને કે મહિલા વિકાસ ઉપર ક્યારે ભાર મૂકવામાં આવ્યો? તો વર્ષ 2000 ની વસ્તી નીતિમાં. એટલે તમને એમ પણ પૂછી શકાય વસ્તી નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? તો કયું વર્ષ આવશે? વર્ષ 2000. જો એક વસ્તી શાસ્ત્રીએ બહુ સરસ શબ્દમાં કીધું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે કે જો તમારે બાળકોના જન્મને નિયંત્રિત કરવો હોય તો શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. હવે આવે છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. જન્મ દરને ઘટાડવો હોય, વસ્તીને નિયંત્રણમાં લાવવો હોય તો કુટુંબ નિયોજન કરવું. આગલા વિડીયોમાં આપણે ઉલ્લેખ કરી ગયેલા કુટુંબ નિયોજન કોને કહેવાય? તો મેં સમજાવેલું હતું કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજદારીપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી, જેને કહેવાય કુટુંબ નિયોજન. પરંતુ આપણા દેશની અંદરમાં આપણે એવું પણ વાત કરી હતી કે કુટુંબ નિયોજનના કાર્યક્રમના અમલનો અભાવ જોવા મળે છે. સંતતિ નિયમન માટેના જે બજારમાં સાધનો ઉપલબ્ધ હોય છે એની અછત ક્યાં તો એની અપૂરતી જાણકારીના કારણે તેનો વપરાશ કરવામાં નથી આવતો. આ ઉપરાંત કહેવાય છે કે આપણા સમાજની અંદરમાં કેટલીક ધાર્મિક બાબતો એવી હોય છે, બરાબર છે. પછી આપણે એમ બી કહી શકીએ કે પરિવારજનો દ્વારા કહેવાય છે કે બાળકોના જન્મને વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એ પણ વસ્તી વધારવા માટે જરૂરી છે. પણ આપણો ટોપિક છે વસ્તીને કેવી રીતે નિયંત્રણમાં લેવાનો. તો સૌથી પહેલો કાર્યક્રમ કયો આવશે? કુટુંબ નિયોજનનો. તો યાદ રાખજો, કુટુંબ નિયોજનની વ્યાખ્યા તમને પૂછાય છે. ફરી પાછી એકવાર રિપીટ કરી દઉં છું. આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજદારીપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. પોઈન્ટ જરાક ધ્યાન આપજો. સેકન્ડ પોઈન્ટ, કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણ તો જરૂરી છે જ, એટલે કે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવા અને તેની સગવડોમાં પણ વધારો કરવો જરૂરી છે. સંતતિ નિયમન એટલે કે બાળકોના પ્રમાણને નિયંત્રિત કરવા માટેના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે પણ જરૂરી છે. એટલે કે બજારમાંથી સરળતાથી મળી રહેવા જોઈએ. 2000 ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધીકરણ, વંધત્વ એટલે ખબર છે? વંધત્વ એટલે કે દંપતી દ્વારા બાળકનો જન્મ થતો ન હોય, એટલે કે દંપતી બાળકને જન્મ આપી શકતું ન હોય ગમે એટલા પ્રયાસો છતાં પણ આપણા અહીંયા વંધત્વીકરણને મહત્વ આપવા નથી કીધું. બાળકને જન્મ આપો પણ એની વચ્ચે અંતર રાખો. તો જો કીધું છે 2000 ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનિચ્છનીય એટલે કે દંપતી ઈચ્છા ધરાવતું ન હોય છતાં પણ ગર્ભધારણ રહી જાય તો અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સેકન્ડ પોઈન્ટ છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવો. હવે છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. ભાઈ આપણે આગલા વિડીયોમાં એ વાત કરી હતી કે મહિલાઓમાં પ્રજનન દરનો સમયગાળો 15 વર્ષથી લઈને 49 વર્ષની વય સુધી હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે
કે કોઈ પણ સ્ત્રી 15 વર્ષની વયે જો બાળકોને જન્મ આપવાનું શરૂ કરે તો 49 વર્ષની વય સુધી તે બાળકને જન્મ આપી શકે, અને કહેવાય પ્રજનન દરનો સમયગાળો. પરંતુ જો આ પ્રજનન કાળનો સમયગાળો જો આટલો બધો રહેશે ને, બરાબર, તો વસ્તી વધારો થશે, બાળકોના જન્મનું પ્રમાણ વધતું જશે. એટલે ભારત સરકારે આ પ્રજનન કાળનો સમયગાળાને ઘટાડવા માટે સ્ત્રીઓની લગ્નની વય કેટલી કરી છે? 18 વર્ષ. અને કેટલી થાય એવો પ્રયાસ કરે છે? તો 20 વર્ષ સુધી. તો આ જ વસ્તુ છે. તો જો અહીંયા કીધું છે કે લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરીને આપણે સમાજમાં જાતે તમે સુધારા કરવા જશો ને તો સમાજ તમને દૂર કરી દેશે. એટલે જે પણ કોઈ સુધારા કરવા છે કાયદા દ્વારા કરી શકાય. એટલે કીધું છે લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મ દરમાં ઘટાડો નિપજાવી શકાય છે. અંડરલાઈન કરજો, સેન્ટેન્સ એક્ઝામમાં પૂછાય છે. સવાલ શું પૂછાય છે પછી કહું છું, પહેલા સેન્ટેન્સ સાંભળી લો. 2000 ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 2000 ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય, બરાબર છે, તેવા પ્રયત્નને પ્રોત્સાહન અપાયું છે. સવાલ આ રીતે પૂછાય કે 2000 ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો કેટલા વર્ષ થાય તેવા પ્રયત્ન માટે પ્રોત્સાહન અપાયું છે? તમારો આન્સર રહેશે શું આવશે? 20 વર્ષ. ખ્યાલ આવી ગયો? હવે છે સ્ત્રીના દરજ્જામાં વધારો. 19મી સદીમાં સ્ત્રીઓને સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં કોઈ જગ્યા પર સ્થાન નહીં હતું. પરંતુ આજે તમે સરકારી નોકરીમાં જાઓ, હોસ્પિટલોમાં જાઓ, દવાખાનાઓમાં જાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં, કશે પણ ચાલ્યા જાઓ, સ્ત્રીઓને એક મહત્વ મળ્યું છે, એક સ્થાન મળ્યું છે. સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ આજે ઊભા રહી શકે છે. તો આ દરજ્જો મળવો પણ જરૂરી છે. તો જો સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. કારણ કે સ્વાભાવિક સ્ત્રી જેટલી બિઝી રહેશે ને એટલું જન્મદરનું પ્રમાણ શું થાય? ઓછું થઈ જશે, કાર્યમાં વ્યસ્ત રહેશે. એટલા માટે સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તકો આપવામાં આવે, સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની જો સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદને સીમિત એટલે કે મર્યાદિત રાખી શકશે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. સમજાવો તમને. આજે તમને ખબર હશે કે આપણા દેશની અંદરમાં ચીન જેવા દેશોની ખાસ કરીને વાત કરો તો ચીન જેવા દેશોમાં છે ને દીકરાઓ એવું હોય છે કે તમે 2 બાળકોને જન્મ આપ્યો ને તો સરકાર તરફથી જે પણ કોઈ લાભ આપેલા હોય ને એ બધા લાભ પાછા ખેંચી લેવામાં આવે. આપણા દેશમાં પણ એવું હતું, પરંતુ આપણા દેશ તો એવો કહેવાય કે જ્યાં વસ્તી વધતી ને વધતી જ જાય, બરાબર છે. હવે સીધી વસ્તુ છે કે ભાઈ જે કોર્પોરેટર હોય, સરકારી કર્મચારી હોય, હવે એ લોકોના જ બાળકો 3-4 હોય, હવે સરકાર તરફથી એ લોકોને લાભ નહીં મળે તો લાભનો મતલબ શું? એટલે ધ્યાન આપજો, અહીંયા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની વાત કરી છે કે સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે બંધીકરણનું ઓપરેશન, એટલે કે એવું ઓપરેશન કે તમારું પરિવાર પૂર્ણ થઈ જાય, એટલે કે તમે, તમારા 2 દીકરા કે દીકરો કે દીકરી, તમને એવું લાગે છે કે મને મારું પરિવાર પૂર્ણ થઈ ગયું, મને જે બાળકો જોતા તે મળી ગયા, તો પછી ઓપરેશન કરાવવું પડે. વંધ્યત્વીકરણ એટલે કે ત્યાર પછી તમે ધારો કે નહીં ધારો છતાં પણ કહેવાય છે કે ન ગર્ભધારણ થાય કે ન તમે ભવિષ્યમાં પણ એ બાળકની અપેક્ષા રાખી શકો. તો કહેવાય છે કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે. જો દીકરીના જન્મ પછી ઓપરેશન કરાવી દીધું માતાએ, બરાબર છે, તો એને 1500 થી 1700 રૂપિયામાં આપવામાં આવે. અને જો પુરુષ કરે છે તો એને 1000 રૂપિયા આપવામાં આવે. દીકરા પછી માને કે છોકરો થયો પછી ઓપરેશન કરાવવામાં આવે છે તો એને 500-600 રૂપિયા આપવામાં આવે. પૈસાનો સવાલ નથી. સવાલ એટલા માટે અહીંયા છે, દાખલા તરીકે ગરીબ વર્ગ માટે 500 રૂપિયા બહુ મહત્વ ધરાવે. હવે ઘણી વખત આવી આ રકમ મળે અને ઓપરેશન કરાવી નાખે તો પણ ઓટોમેટિક વસ્તુ શું થશે? નિયંત્રણમાં આવી જશે. જો અહીંયા કીધું છે કે વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ બેસાડ્યો છે. ચીનની અંદરમાં જોયો, જેમાં કીધું છે કે 2 બાળકો વાળા દંપતીના મહત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. હવે દંપતીની પાસે એક કરતા બીજું બાળક વધ્યું એટલે સરકાર તરફથી જે પણ કોઈ લાભ મળતા હોય બધા લાભ પાછા ખેંચી લેવામાં આવે. જો કે થોડા સમયથી આમાં કેટલીક કે સરકારે છૂટછાટ આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે પંચાયતી રાજની ચૂંટણીમાં 2 કરતા વધારે સંતાન હોય તો દંપતી ચૂંટણી લડી શકતા
નથી. બરાબર છે. એટલે કે ભાઈ આપણે અહીંયા તો કાયદા કાગળ પર હોય, પણ આપણે તો જેમ છે તેમને ચલાવી લેવું પડે કે ભાઈ 2 દંપતી હોય કે તેના કરતા વધારે હોય તો ચૂંટણી લડી શકે નહીં. પણ આપણા જેટલા બી કોર્પોરેટર હોય છે, જેટલા બી ઇલેક્શન લડે છે, એ લોકોને 2 કરતા વધારે જ બાળકો જોવા મળે છે. બરાબર છે. એટલે કાયદો ખાલી કાગળ પર છે. હવે છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. આપણા દેશમાં ઘણી બીમારી અને બીમારીના નામ એવા છે ને કે જેને કોઈની સમક્ષ આપણે બોલીએ ને કે બોલવાનું આવે ને તો લજ્જા લાગે, એવું લાગે, શરમ લાગે. જેમ કે HIV. તો ઘણા અલગ અર્થમાં લઈ જતા રહે. જરૂર નથી કે ભાઈ ચોક્કસ પ્રવૃત્તિના કારણે કે ચોક્કસ સ્થિતિના કારણે જ આ રોગ ઊભો થાય. ઘણી વખત કોઈનું કહેવાય છે કે બીમાર વ્યક્તિને બ્લડ લીધેલો હોય, એને સિરિંજ ઇન્જેક્ટ કરેલો હોય તો એ યુઝ કરવાથી કે અન્ય કોઈ પણ કારણોસર તમને રોગ આવી શકે છે. તો એનો આ બધા રોગોની કહેવાય છે કે બીમારીની ફેલાવો કરો કે ભાઈ આ પરિસ્થિતિ ઊભી થાય તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો કીધું છે ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં પણ વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર ઘણો ઊંચો જોવા મળે છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયા પોલિયો કે 2 બૂંદ. બરાબર. ભાઈ તમે ભલે ગમે એટલા ધનિક હોય છતાં પણ સરકાર તરફથી પીવડાવવામાં આવે તો પીવડાવવું જોઈએ. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક અને અસરકારક બનાવી. બીજું, એડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી. અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં મૃત્યુના દર તથા બાળ મૃત્યુ દરને નીચી સપાટીએ લઈ જવામાં મદદરૂપ થાય છે. યાદ રહે આ 2 સેન્ટેન્સ ખાસ કરીને. વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયેલું. જ્યાં સૌથી વધારે સમસ્યા છે ત્યાં જોવા મળે છે. યાદ રાખજો, તમને પરીક્ષામાં સવાલ પૂછવામાં આવે કે વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કયા દેશમાં કરવામાં આવ્યો? તો ભારતમાં. અને નવી વસ્તી નીતિ ક્યારે અમલમાં આવી? વર્ષ 2000માં. તો સવાલ બીજો અહીંયા છે કે નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના ડોક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ. પરીક્ષામાં તમને પૂછાય કે વસ્તી નીતિના અધ્યક્ષ કોણ હતા? વસ્તી નીતિના અધ્યક્ષ MS સ્વામીનાથન. યાદ રાખજો શું આવશે? ડોક્ટર MS સ્વામીનાથન. ખ્યાલ આવી ગયો? આ યાદ રાખવાનું. નહીં યાદ રહે તો યાદ રાખવાનું મુંબઈ ટુ સુરત. ખ્યાલ આવી ગઈ ને? તો આપણી બરોડામાં એક યુનિવર્સિટી MS યુનિવર્સિટી, તો બી તમને યાદ રહી જાય. ચલો ભાઈ, વસ્તી નીતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર MS સ્વામીનાથન હતા. આમ કહેવાયું છે કે વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત કરી શકાય છે. અને વસ્તી વધારવા માટે કહેવાય છે કે સરકારે તો ઘણા બધા પ્રયાસ કર્યા છે, ઉપાય હાથ ધર્યા છે, પણ વસ્તી નિયંત્રણ અંગેની જાગૃતિ જે સ્વયં નહીં આવશે તો કહેવાય છે કે આ નિયંત્રણ માટેના ઉપાયો કાગળ ઉપર જ રહી જશે. એટલે કે આ વસ્તી નિયંત્રણ માટેના પ્રયાસો આપણે બધાએ સાથે મળીને કરવાના રહેશે. ખ્યાલ આવી ગયો? નવા ટોપિકની અંદરમાં નવા વિડીયોની અંદર આપણે મળીશું. અત્યારે બાય.